મગફળીની ખરીદી જે છે તેનો પણ પ્રારંભ કરવામાં આવે છે। આ રીતે ખેડૂતોના ટ્રેક્ટર જે છે તે માર્કેટમાં આવે છે। માર્કેટમાં આવ્યા બાદ તેનું સેમ્પલિંગ જે છે તે કરવામાં આવતું હોય છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ એક ખેડૂત છે, ખેડૂતની મગફળી જે છે તે અહીંયા માર્કેટ ખાતે આવી છે। માર્કેટમાં આવેલી મગફળી જે છે તે આ રીતે તેનો નમૂનો લેવામાં આવી રહ્યો છે। નમૂનો લીધા બાદ તેનું સેગ્રીગેશન જે છે તે કરવામાં આવી રહ્યું છે, એટલે કે તેનું સેમ્પલિંગ જે છે તે થાય છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે મગફળી આવ્યા બાદ બે નમૂના જે છે તે લેવામાં આવતા હોય છે, એટલે કે બે પ્લાસ્ટિકની કોથળી હોય છે, કોથળીની અંદર આ નમૂના લેવામાં આવી રહ્યા છે। નમૂના લીધા બાદ જે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે નમૂના લીધા બાદ અહીંયા તેનું માપતોલ જે છે તે કરવામાં આવે છે, એટલે કે જે નમૂનો લીધો હોય તે નમૂનાના આધારે અહીંયા માપકાંટો જે છે તેમાં આ રીતે 200 ગ્રામ મગફળી છે કે કેમ બરોબર તે ચેક કરવામાં આવે છે। અને 200 ગ્રામ મગફળી ચેક કર્યા બાદ તેનું સેમ્પલિંગ કરવામાં આવે છે, એટલે કે તે જે મગફળી જે છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે 200 ગ્રામ મગફળી છે તેમાંથી થોડીક કાઢી લે છે અને ત્યારબાદ આ સેમ્પલિંગ થયા બાદ તેમાંથી આ પ્રકારના ડાળખા હોય તો ડાળખા દૂર કરવામાં આવે છે। ત્યારબાદ આ ડાળખાનું પણ વજન જે છે તે કરવામાં આવે છે। ડાળખાના વજન બાદ મગફળી જે 200 ગ્રામ જે છે તે ફોલવામાં આવે છે। આ રીતે ત્યાં જ ફોલી દેવામાં આવે છે। ફોલ્યા બાદ એકચ્યુઅલી મગફળી જે છે તે કેટલી નીકળી છે, 200 ગ્રામ મગફળીમાંથી કેટલા દાણા નીકળે છે, શું પ્રોસેસ હોય છે તે પ્રકારની જોવામાં આવે છે। સાથે સાથે આ જ પ્રકારે તમામ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે કે વિદેશની અશુદ્ધિઓ, તૂટેલા પોડા, દાણા કેટલા છે, ચીમડાયેલા દાણા કેટલા છે, ઉતારો કેટલો આવ્યો છે, ભેજના ટકા કેટલા છે, આ તમામ પ્રકારનું જે માપદંડ જે છે તે જોવામાં આવે છે। અને માપદંડ જોયા બાદ ખેડૂતની મગફળી જે છે તે ખરીદવામાં આવે છે। આપણી સાથે ઇન્ડિયા એગ્રોના જે સીએમડી જે છે તે છે, તેમની સાથે વાત કરીશું। ઉતારો નીકળે, ઉતારો કેવો ચાલે, શું માપદંડ હોય છે, કેવી મગફળી રિજેક્ટ થતી હોય છે, આ પ્રકારના કેવા માપદંડ હોય છે અને ત્યારબાદ આ ખરીદી શરૂ થતી હોય છે? આમાં ઝીણી અને મોટી જાડી માંડવી જે આવે એ બંનેના અલગ અલગ પેલા FAQ હોય છે, નોર્મ્સ હોય છે। એમાં વિદેશી અશુદ્ધિઓ 2% હોય છે, તૂટેલા દાણા 2% હોય છે, કે ચીમડાયેલા દાણા અપરિપક્વ એ 4% સુધી 4%થી ઉપર ન હોવું જોઈએ। અન્ય મિશ્રણ ઘણી વાર કેવું છે કે બીજી કોમોડિટી પણ મિશ્ર આવતી હોય તો એના પણ 4%થી વધારે ન હોવા જોઈએ દાણા। પછી માની લો મોટી માંડવી હોય તો એનું 65થી ઉતારો 130 ગ્રામ ઉતારો થવો જોઈએ, એનાથી નીચે હોય તો રિજેક્ટ થાય। પછી ઝીણી મગફળી છે એમાં 70 ગ્રામ 100 એટલે 200 140 ગ્રામનો ઉતારો હોવો જોઈએ અને ભેજના ટકા છે 8%થી નીચે હોવા જોઈએ। એ ટાઈપની મગફળી હોય ચાલે, એની ઉપરના જો FAQમાં કોઈ કે વધારે કંઈ આવે તો અમે રિજેક્ટ કરીએ છીએ। 36 કિલોનું માપદંડ હોય એ કેવી રીતે હોય? 35 કિલો ભરતી હોય છે પ્લસ બારદાનનું વજન, એટલે ઇલેક્ટ્રિક કાંટાથી તોડીએ છીએ એટલે એના હિસાબ બારદાન પ્લસ મગફળીનું 35 કિલોનું વજન આવે છે। ભેજનું પ્રમાણ આવતું હોય છે એને રીતે તો કઈ કઈ મગફળી રિજેક્ટ થતી હોય છે? નહીં, કોઈ જાત તો બધી મગફળીની જે છે એ લઈ છે એવું નથી, પણ ઝીણી અને જાડી બે જ વસ્તુ કહેવાય। અમુક મોટા દાણા હોય અને જાડી મગફળી મોટી મગફળી કહેવામાં આવે, અને ઝીણા દાણા જે 20 નંબર છે એ મોટી મગફળીમાં આવે અને બાકીની જે આપણે 24 નંબર થાય છે 24 નંબર છે એ ઝીણી મગફળીમાં આવે છે। એટલે એ પ્રમાણે હોય છે। એટલે એમાં જે FAQની જે ગુણવત્તા છે એ ગુણવત્તાના માપદંડમાં જે ન બેઠતી હોય એ મગફળીમાં રિજેક્ટ કરવામાં આવે છે। ચોક્કસથી તો માપદંડમાં જે ના બેસે તે મગફળીને રિજેક્ટ કરવામાં આવે છે। ખેડૂતોનું આ પ્રકારનું સેગ્રીગેશન થયા બાદ મગફળી જે છે તે સ્વીકાર કરવામાં આવે છે અને મગફળી સ્વીકાર કર્યા બાદ અત્યારે હાલ આ પ્રકારે ખેડૂતની મગફળી જે છે તે અહીંયા આવતી હોય છે। ત્યારબાદ આ મગફળી જે છે તેનું બારદાનમાં લઈ અને વજન કરવામાં આવતું હોય છે। અત્યારે જોઈ રહ્યા છો કે આ પ્રકારનું જે મગફળી અહીંયા પડી હોય છે અને તેના 1 કિલો બારદાનનું વજન ગણવામાં આવે છે। 35 કિલોની મગફળીની ગુણી જે છે તે ભરાતી હોય છે અને આ પ્રકારે મગફળીની ગુણી ભરાયા બાદ જે ચેક જે છે તે કરવામાં આવે છે અને આ રીતે પછી ત્યારબાદ માલનો સ્વીકાર કરવામાં આવે છે। આમ આખી પદ્ધતિ આ પ્રકારની છે ને આ પ્રકારની પદ્ધતિ પૂર્ણ થયા બાદ જ ટેકાની ભાવથી મગફળીની ખરીદી જે છે તે થતી હોય છે। એટલે કે ચોક્કસ માપદંડ હોય છે અને માપદંડના આધારે જ મગફળીની ખરીદી જે છે તે કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ આ રીતે પેકિંગ જે છે તે થતું હોય છે। એટલે આ આખી પ્રક્રિયા મગફળીના ટેકાના ભાવથી ખરીદી કરવાની પ્રક્રિયા છે। રાજ્ય સરકારના ટેકાના ભાવથી જે ખરીદી શરૂ થઈ છે જેમાં 4 નોડલ એજન્સીનો ઉપયોગ જે છે તે કરવામાં આવી રહ્યો છે, જેમાં કેન્દ્ર સરકારની 2 અને રાજ્ય સરકારની 2 નોડલ એજન્સી જે છે તે કામે લગાડવામાં આવી છે અને આજથી ફક્ત
90 દિવસ સુધી આ પ્રક્રિયા જે છે તે ચાલવાની છે અને જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે ખેડૂતોની મગફળી ટેકાના ભાવથી આ રીતે ખરીદવામાં આવશે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, હિંમતનગર, સાબરકાંઠા.